નમસ્કાર, બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ઉનાળા જેવી ગરમી પડતી હતી અને એની વચ્ચે આપણે ત્યાં ઠંડા પવનો કેમ આવવા લાગ્યા। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તમને એકદમ અત્યારે ઠંડા પવનો આવતા હશે, ઠંડી અનુભવાતી હશે, એ પ્રકારની સ્થિતિ હશે। આવી સ્થિતિ કેટલા દિવસ રહેવાની છે, કેમ ઠંડા પવનો આવે છે, બીજું કે પવનની ગતિ ગુજરાતમાં અત્યારે વધી રહી છે, કયા કયા વિસ્તારોમાં પવનની ગતિ વધવાની છે, શું સ્થિતિ છે, ગુજરાતના માછીમારો માટે શું સૂચના છે, એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। અને ફરીથી ગરમી ક્યારે વધશે એની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો અને વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો। હવે આપણે શરૂઆત કરીએ અત્યારે જે સ્થિતિ છે એ મુજબ। તો આપણે સેટેલાઇટ તસવીર તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ અત્યારે જે વાદળો જે છે એ ભારતના મોટાભાગના વિસ્તારોમાં નથી। ગુજરાતમાં તમને એકદમ ક્લીન વાતાવરણ એટલે એકદમ સ્વચ્છ જે છે આકાશ દેખાતું હશે, તડકો હશે। આ ઉત્તર ભારતના જે મોટાભાગના વિસ્તારો છે એની અંદર પણ કોઈ પ્રકારની સ્થિતિ એવી નથી કે ત્યાં વાદળો હોય એ પ્રકારની સ્થિતિ છે। જ્યારે ઉપરના હિમાલયની તરફના જે પહાડી વિસ્તારો છે એની ઉપર વાદળો તમને ખાલી દેખાઈ રહ્યા છે। હવે જ્યારે અત્યારે કોઈ સિસ્ટમ અહીંયા નથી એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું એ આગળ વધી ગયું છે, એ આગળ નીકળી ગયું છે। એટલે શું થયું છે કે જ્યારે એ સિસ્ટમ આગળ નીકળી ગઈ છે એના પછી આપણે ત્યાં જે છે એ અત્યારની જે સ્થિતિ મુજબ આપણે વાત કરીએ કે તો તમે જુઓ કે અહીંયાથી જે છે એ પવનો જે છે એ આ તરફથી સીધા આવી રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ સિસ્ટમ નથી। એટલે ઉત્તર ભારતથી લઈ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંથી આ તરફથી સીધા પવનો આવી રહ્યા છે અને આ તરફ જે છે એ પવનોની ગતિ વધારે છે। આજે પણ પવનોની ગતિ જે છે એ વધારે રહેવાની છે। તો કયા કયા વિસ્તારોની અંદર જે છે એ પવનોની ગતિ વધારે રહેશે એની પણ આપણે થોડીક વાત કરી લઈએ અને હું તમને એના વિશે થોડુંક જણાવી દઉં કે ભાઈ પવનો જે છે એ ક્યાં ક્યાં વધારે રહેશે। હવે આજે જે છે એ પવનની ગતિ જે છે એ દિલ્હીથી લઈ પછી ઉત્તર ભારતના જે વિસ્તારો છે, રાજસ્થાન છે, ત્યાં સુધી જે છે પવનની ગતિ ખૂબ વધારે રહેશે। આ તરફ ઉત્તર પ્રદેશ અને આ તમને જે કલર દેખાય છે ત્યાં જે છે બિહાર એ તરફના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે। એની સાથે સાથે ગુજરાતમાં પણ આપણે ત્યાં પવનની ગતિ વધારે રહેશે। મોટા ભાગના ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતને એમાં એટલી બધી ખાસ પવનની ગતિ વધારે નહીં હોય, પરંતુ કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, એના પછી અમદાવાદ, પાટણ એ તરફના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી છે, પછી રાજકોટના વિસ્તારો છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, એ તરફના વિસ્તારો છે, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારો છે, પોરબંદર, જુનાગઢ એ તરફના વિસ્તારોની અંદર પવનની ગતિ થોડી વધારે રહેશે। કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ખાસ કરીને આ તરફ ત્યાં જે છે એ પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં 30 કિલોમીટર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, કેટલાક વિસ્તારોમાં જે છે 40 થી 50 કિલોમીટરની ગતિએ જે છે એ પવન દરિયાનો ભાગ છે કચ્છની આજુબાજુથી જે દરિયાકાંઠો છે ત્યાંથી લઈ અને દેવભૂમિ દ્વારકાના આ તરફનો જે છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ત્યાં સુધી પવનની ગતિ આટલી વધારે રહેવાની શક્યતા દેખાઈ રહી છે। એને કારણે પવન ફૂંકાશે। આજે પણ પવનની ગતિ રહેશે, આવતીકાલે પણ પવનની ગતિ જે છે આ બધા વિસ્તારોની અંદર રહેશે, થોડી ધીમી પડશે કેટલાક વિસ્તારોમાં, પણ આવતીકાલે પણ હજી પવનો ત્યાં રહેશે, બરાબર। હવે એનું કારણ છે આપણે વાત કરતા હતા કે ભાઈ ઠંડા પવનો કેમ આવી રહ્યા છે, પવનની ગતિ રહેશે, ક્યાં ક્યાં રહેશે જાણી લીધું। હવે ઠંડા પવનો કેમ આવી રહ્યા છે એની હું તમને કેટલીક વાત કરું કે ભાઈ ઠંડા પવનો કેમ આવી રહ્યા છે। હવે સામાન્ય રીતે શું થાય કે આપણે જે છે એ ઉત્તર તરફથી અહીંયા જ્યારે સિસ્ટમ હોય, માન લો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા આવે ત્યારે શું થાય કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા સર્જાય અને પવનો જે છે એની આજુબાજુ આ રીતે ફરે, એટલે આપણે પવનો આ તરફથી થઈ જાય, આપણે પવનો આ તરફથી આવવાના શરૂ થઈ જાય, એવી સ્થિતિ આપણે ત્યાં થતી હોય છે। પરંતુ જ્યારે આ સિસ્ટમ જે છે એ સિસ્ટમ અહીંયા નથી હોતી, અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ નથી હોતું અથવા તો આ તરફ આગળ જતું રહે છે આ તરફ, ત્યારે અહીંથી સીધા પવનો આવવાની શરૂઆત થઈ જાય છે। તમે જોશો તો તમને ખબર પડશે કે અહીંયા જે છે એ સીધા આ રીતે પવનો આવી રહ્યા છે, બરાબર। આ રીતે સીધા પવનો અહીંથી આ રીતે આવી રહ્યા છે અને એ સીધા પવનો જે આવે એ થોડા ઝડપી પવનો પણ હોય છે, ઘણી વખત એની ગતિ વધારે હોય છે। બીજું કે અહીંયા સતત એક બાદ એક જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા રાખ્યા છે સતત। હમણાં જે ગયું એ ખૂબ જે છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, ઉત્તર ભારતમાં વરસાદ થયો, પહાડો ઉપર જે છે એ વધારે બરફ વર્ષા થઈ, અહીંયા પણ પહાડો જે છે એના ઉપર વધારે બરફ વર્ષા થઈ, એને કારણે એ તરફથી આવતા જે પવનો જે છે એ આ બધી જમીન ઉપરથી આપણે ત્યાં પવનો જે આવે છે એ પવનો ઠંડા પવનો છે। એને કારણે કારણ કે અહીંથી જે આવે છે બરફ ઉપરને એ તરફથી જે પવનો આવે છે એટલે ઓલરેડી ત્યાં બધી ઠંડી છે અને ત્યાં ઠંડા પવનો જે છે એ ઠંડા પવનો આપણી તરફ જે છે એ આવી રહ્યા છે। એટલે 2-3 દિવસ સુધી હજી આપણે ત્યાં આ પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતા છે કે તમને ઠંડા પવનો અનુભવાશે, પવનની ગતિ હજી 2-3 દિવસ સુધી વધારે રહેવાની શક્યતા છે। એટલે આ પ્રકારની સ્થિતિ થશે। હવે વાત કે ભાઈ આ પ્રકારની સ્થિતિ કેટલા દિવસ રહેશે અને તાપમાન ક્યારથી ફરીથી વધશે। ગઈકાલે પણ આપણે વાત કરી હતી કેટલીક વસ્તુ આપણે તાપમાન વિશે કે ભાઈ તાપમાન જે છે એ કેટલા દિવસ સુધી વધારે રહેવાની શક્યતા છે। ખાસ કરીને જે છે એ લગભગ આપણે ત્યાં જે છે 6 તારીખ સુધી એટલે 7 તારીખ સુધી જે છે એ આ પ્રકારની સ્થિતિ રહેશે। અત્યારે 2-3 ડિગ્રી તાપમાન હજી પણ ઘટશે, ઘણા બધા વિસ્તારોમાં 32-33 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી ગયું છે અને હજી થોડો ઘણો 1-2 ડિગ્રીનો ઘટાડો કેટલાક વિસ્તારોમાં થાય એવી શક્યતા
દેખાઈ રહી છે અને ઠંડા પવનો જે છે એ સતત એના કારણે આપણે ત્યાં તાપમાન ઘટી રહ્યું છે. પરંતુ આ સ્થિતિ જે છે એ ખાસ વધારે લાંબી ચાલે એવી શક્યતા નથી. એટલે કે 7 તારીખ પછી એટલે 8 તારીખની આસપાસથી જે છે એ ફરીથી આપણે ત્યાં જે છે ગરમી વધવાની શરૂઆત થઈ જશે. બરાબર. 9 તારીખની આજુબાજુ જે છે એ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન ફરીથી જે છે એ લગભગ આપણે ત્યાં 37 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ પહોંચી જાય એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે ફરીથી ગરમી વધશે એટલે ખૂબ ઝડપથી ગરમી વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, એના પછી જુનાગઢ છે, પોરબંદરના કેટલાક વિસ્તારો છે, એ તરફ અમરેલી ભાવનગરના વિસ્તારો, બોટાદના વિસ્તારો છે, અમદાવાદ એ તરફના વિસ્તારો છે, પછી વડોદરા છે, આણંદ છે, પંચમહાલ, ખેડા એ તરફના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર જે છે ગરમી જે છે ફરીથી વધશે. એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની શરૂઆત 9 તારીખથી થઈ જશે. એટલે 9 માર્ચની આજુબાજુથી થઈ જશે. અત્યારનું તાપમાન આપણે જોઈએ તો તમને ખબર પડશે કે અત્યારે તમે જુઓ તો ગઈકાલનું જે તાપમાન હતું એમાં ડીસામાં 29 ડિગ્રી એટલે 30 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહ્યું. 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનની અંદર ઘટાડો થયો. કારણ કે ઉત્તર ગુજરાત જે છે ત્યાંથી રાજસ્થાનથી સીધા ઠંડા પવનો ત્યાં પહોંચે છે. એના પછીના બાકીના વિસ્તારો, દીવમાં 35 ડિગ્રી સેલ્સિયસ હતું, રાજકોટ 33 હતું, સુરત 34 ડિગ્રી સેલ્સિયસ હતું, એના પછી વેરાવળ 34 ડિગ્રી સેલ્સિયસ